એક તરફ આસ્થાના મહાકુંભ એવા પ્રયાગરાજમાં કરોડોની સંખ્યામાં ભક્તો પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। તેવામાં શિવરાત્રિના મહાપર્વ સાથે આજે મહાકુંભની પૂર્ણાહુતિ થશે। આ સાથે દેશભરમાં શિવ ભક્તો દ્વારા આજે મહાશિવરાત્રિની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે કચ્છમાં પણ ભક્તો શિવમય બન્યા હતા। વહેલી સવારથી કચ્છભરના પ્રખ્યાત અને પૌરાણિક શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આસ્થા સાથે દર્શનાર્થીઓએ મહાપૂજા તથા વિશેષ પૂજા કરી પોતાની શિવભક્તિ દર્શાવી હતી। ત્યારે કચ્છના માર્ગો પણ શિવમય બન્યા હોય તે રીતે ઠેર ઠેર વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજમાં પણ છેલ્લા 11 વર્ષથી સનાતન ધર્મ દ્વારા આયોજિત થતી મહાશિવરાત્રિની વિશાળ શોભાયાત્રા નીકળી હતી। પારેશ્વર ચોકથી કચ્છના સાંસદ તથા આ શોભાયાત્રાના મુખ્ય દાતા એવા વિનોદ ચાવડા દ્વારા શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી। ભુજમાં પણ જાણે મહાકુંભ હોય તે રીતે મોટી સંખ્યામાં સનાતન ધર્મના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા। વિવિધ કૃતિઓ તથા આકર્ષણો તથા સંગીતમય ભજન મંડળીઓના તાલે શહેરના વિવિધ માર્ગો પર આ શોભાયાત્રા ફરી હતી અને ભુજના માર્ગો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। આ શોભાયાત્રામાં વિવિધ વેશભૂષા સાથે બાળકોએ પણ આકર્ષણ જમાવ્યું હતું। તો શોભાયાત્રાના સ્વાગત માટે ઠેર ઠેર લોકો દ્વારા તેને આવકારવા તથા વિવિધ વસ્તુઓનું વિતરણ કરી આવકારવામાં આવ્યા હતા। કચ્છના વિવિધ તાલુકા મથકો પર શિવભક્તિના અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે। ત્યારે મહાશિવરાત્રિમાં સમગ્ર દેશની સાથે કચ્છ પણ શિવમય બન્યું હતું। આવો જાણીએ ભક્તો તથા શોભાયાત્રામાં ભાગ લેનાર ભક્તોનો ભાવ। મારું નામ પ્રકાશ ગોસ્વામી છે। સૌને હર હર મહાદેવ। જેમ આપ જાણો છો એમ દસનામ ગોસ્વામી સમાજ ભુજ છેલ્લી 75 વર્ષથી વધુની પરંપરાની અંદર જે જાળવી રાખી હતી, એ પરંપરાની અંદર છેલ્લા 11મું વર્ષ આ સનાતન હિન્દુ સમાજ દ્વારા જોડાઈ આજે 11મા વર્ષે સંયુક્ત સમસ્ત સનાતન હિન્દુ સમાજ સાથે જોડાઈ અને આ મહાશોભાયાત્રા ભુજના વિવિધ માર્ગો પર પસાર થઈ રહી છે। આપ જેમ જાણો છો આ શોભાયાત્રાની અંદર દરેક સમાજના લોકો પોતાના પ્લોટ સાથે જોડાયેલા છે, લોકો સાથે જોડાયેલા છે। અત્યારે વિવિધ પ્રકારના 30 થી વધુ પ્લોટ્સ આની અંદર જોડાયેલા છે અને આપ જો તે પ્રમાણે શરૂઆતમાં જોઈ રહ્યા છો જે મહાદેવની પાલખી ભુજ દસનામ ગોસ્વામી સમાજનું પરંપરાગત મંદિર શ્રી મહાકાલેશ્વર મંદિરથી પ્રસ્થાન કરી અને રવાની આ ટોટલી પ્રસ્થાન કરશે, જ્યારે ભુજના માર્ગો પર ફરી વળશે। જેમ આપ જાણો છો કે વર્ષોની જૂની પરંપરાને જાળવવા માટે છેલ્લા 12 વર્ષ આ 11મું વર્ષમાં જોડાયું છે। ત્યારે સનાતન હિન્દુ સમાજ સમસ્ત જોડાઈ આ શોભાયાત્રાને ભવ્ય વધારે બનાવી છે અને લોકો દિવસે દિવસે વધુ આમાં જોડાતા જાય છે અને આ શોભાયાત્રા એક મહાશોભાયાત્રામાં પરિવર્તિત થઈ રહી છે। મહાશિવરાત્રિના પાવન પ્રસંગની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજની અંદર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। સમસ્ત હિન્દુ સનાતન ધર્મના સૌ સમાજના સૌ લોકો સાથે મળી કરીને આ શોભાયાત્રાનું આયોજન કરે છે। હજારોની સંખ્યામાં સૌ લોકો જોડાઈ કરીને ભુજ નગરની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે। હું આજના આ પવિત્ર પાવન પ્રસંગે સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। દેશની અંદર પણ આપણે સૌ જોઈ રહ્યા છીએ કે પ્રયાગરાજની અંદર ત્રિવેણી સંગમ જ્યાં મહાકુંભ પણ ભવ્ય આયોજન આ વર્ષે કરવામાં આવ્યું હતું અને કરોડો શ્રદ્ધાળુઓ ત્યાં સ્નાન કરીને દર્શન કરીને સૌ લોકોએ લાભ લીધો છે ને આ અનેરો અવસર અને પ્રસંગ સાથેની મહાશિવરાત્રિ છે। ત્યારે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે સમસ્ત સૌ લોકોને ખૂબ શુભકામના પાઠવું છું। રાપરના કહેવાય ઉત્પત્તિ પહેલાંનું છે। આ મંદિરની નીચે આશરે જમીનથી 10 ફૂટ નીચે શિવ બિરાજમાન છે, જેમાં 5 લિંગ છે અને આ કામ દરમિયાન 6ઠું લિંગ પણ નીકળ્યું। એ 6 લિંગનો આગળના ભાગમાં જે ફોટો આપેલ છે એ અને બીજી જ્યારે આ છેલ્લા એક્શન થઈ ગયા રાપરના
જે શંકરગીરી દાદા, એ શંકરગીરી દાદાએ જગ્યાનો ખૂબ વિકાસ કરેલો અને ત્યાર પછી અમારે આનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે આ નવેસર મંદિર જે આપ જોઈ રહ્યા છો એ નવેસર મંદિર બનાવવામાં આવ્યું. અહીં દરેક જ્ઞાતિના લોકો અને આવી અને એ સેવા પૂજા અને દર્શનનો લાભ લે છે. એમાં આજે શિવરાત્રિ અને શિવરાત્રિના દિવસે જ દાદા શંકરગીરીનો પણ જન્મદિવસ છે, એટલે અહીં આજ સાંજે રાતના જાગરણ દરમિયાન રાસ ગરબાનો અમે કાર્યક્રમ અહીં રાખેલો છે. આમ આ શિવનો મહિમા પણ આપણે જે કહીએ છીએ કરીએ છીએ એનું આજ મહાત્મ મેં તમને સમજાવ્યું. સનાતન ધર્મ માટે ભગવાન સદાશિવ એટલે મહાશિવરાત્રિનો જે આ ઉત્સવ છે, આદિ શિવ ઓમકાર વંદનધર પાપદાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી, આજે જ્યાં જ્યાં સનાતનીઓ વસે છે ત્યાં કચ્છ હોય, ગુજરાત હોય, ભારત હોય કે વિદેશની અંદર પણ શિવરાત્રિ ઉજવવામાં આવે છે. જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથની તળેટીમાં વિશ્વ વંદનીય સંતો પણ ત્યાં ઉપસ્થિત રહે છે અને ભજન અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે શિવરાત્રિનો ઉત્સવ, શિવરાત્રિનો પર્વ એ આપણા સૌના માટે એક શ્રદ્ધાનો વિષય છે, એક આનંદદાયક પર્વ છે. અસ્તુ.